ભાવનગરમાં કમોસમી વરસાદના કારણે લોકોને હાલાકી। સતત વરસાદને લીધે શહેરોના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે। કુંભારવાડા સ્ટેશન રોડ, અલકા રોડ પર જળ ભરાવથી મુશ્કેલી થઈ। મઢિયા રોડ અને નારી રોડ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકી પડી। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદની શક્યતા છે। વરસાદની સંભાવના જોતા શહેરનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે। તો હજુ પણ આગામી સમય માટે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। તો માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે। ખેડૂતોને તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે। તો ભાવનગરના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું, જેના કારણે લોકોને હાલાકી થઈ। માવઠાના કારણે રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ સાથે જ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદનો કહેર। મહુવામાં 7.5 ઇંચ વધુ વરસાદ ખાબક્યો। સિહોરમાં ખાબક્યો 5 ઇંચ વરસાદ। પાલીતાણામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય તાલુકામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કપાસ, સોયાબીનમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા અલ્પેશ ડાભી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, હાલ કમોસમી વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે? અને સૌથી મોટો સવાલ એ છે કે જે ખેતી પાક છે તેને મોટું નુકસાન। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી ત્યારે ભાવનગર જિલ્લો છે તે ખૂબ જ પ્રભાવિત થયો છે। ખાસ જે પ્રકારે વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જે મહુવા તાલુકો છે કે જ્યાં આશરે 11 ઇંચ જેવો વરસાદ છે તે ખાબકી ગયો હતો। એક જ રાતમાં સર્વાધિક વરસાદ પડતા મહુવા જિલ્લો છે તે ખૂબ જ પ્રભાવિત થયો છે। વાત કરીએ તો જે પ્રકારે મહુવા જિલ્લાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ખેતીનો પાક છે તે ઉભા પાકમાંથી નુકસાની પહોંચી છે। અનેક ખેતરો છે તે પાણી ખાતા ખેતરોમાં પાણી ભરાયા છે। મગફળીની સિઝન છે, મહુવા તાલુકો છે તો મગફળી માટે ખૂબ જ મહત્વનો કહેવાય છે। ત્યારે મગફળીમાં ખેતરોમાં પાણી ભરાઈ જાય છે। કપાસ છે તે કપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય જેમાં સિહોર, તળાજા, પાલીતાણા સહિતના જે તાલુકાઓ છે જેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। એટલે કહી શકાય કે આ વરસાદ છે તે ખેતી માટે ખૂબ જ નુકસાન પહોંચાડે તેવો વરસાદ પડી રહ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને હજુ ભારે ખેડૂતોમાં વધુ નુકસાન જવાનો ભય ઉભો થયો છે। બીજી તરફ શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારો છે, તેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। કારણ કે જે મોડી સાંજથી વરસાદ શરૂ થયો છે તે હજુ યથાવત વરસાદ શરૂ છે। જોકે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, માટે શહેરના જે વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે। નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે પાણી ભરાવાની સમસ્યા છે તેના લઈને વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે ભાવનગર જિલ્લામાં વરસાદ યથાવત શરૂ છે અને વરસાદને લઈને ભાવનગર જે સોમનાથ નેશનલ હાઈવે છે તે પણ પ્રભાવિત થયો છે। તેના પણ અનેક પોઈન્ટ છે કે પાણીમાં ગરકાવ થતા તે હાઈવે રોડ પર બંધ થયો છે, વાહન ચાલકો પણ અટવાય છે। હજુ વરસાદની જે પ્રકારે આગાહી છે ત્યારે કેવી રીતે દિવસ દરમિયાન જે પ્રકારે વરસાદ પડશે તો વધુ તકલીફવાર સમસ્યાઓ સર્જાશે। પરંતુ હાલ વરસાદ પડે છે તેના લઈને ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલી। જલ્પેશ વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો વરસાદી માહોલ છવાયો છે, જેના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો હવામાન વિભાગે વરસાદને પગલે યલો એલર્ટ આપ્યું છે। તો પાલીતાણામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। હજુ પણ આગામી સમય માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તો અન્ય તાલુકામાં પણ વરસાદી વાતાવરણ છવાયું છે।
તો કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. તૈયાર કપાસ, સોયાબીનનો પાક જેને નુકસાન થવાની સંભાવના છે, તો વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં છે તે સર્વાત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે કમોસમી વરસાદ છે તે ગત મોડી સાંજથી શરૂ થયો છે, જે હજુ સતત યથાવત આ વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ છે વાત કરીએ તો શિહોરમાં છે તે 5 ઇંચ નોંધાયો છે. જે પ્રકારે વરસાદી માહોલ છવાયો છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ જે બોર તળાવ છે તે ઓવરફ્લો થયું છે, જેને લઈને ધોબી સોસાયટી સહિતના વિસ્તારોમાં છે જે બોર તળાવનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. પુલ ઉપરથી પાણી વહેતા તરફ વાત કરીએ તો જિલ્લામાં અનેક જગ્યાઓ પર જે વરસાદી માહોલ છવાયો છે, વરસાદ પડી રહ્યો છે, તેને લઈને ખેતરોમાં પાણી ભરાયા છે. અનેક જે ખેડૂતો છે તેને પોતાના જે પાક છે, મગફળી, કપાસ, તલ, બાજરી સહિતના જે પાક છે તે નિષ્ફળ જવાનો ભય સેવાઈ રહ્યો છે. જોકે હજુ હવામાન વિભાગ દ્વારા 3 કલાક ભારે એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લામાં હજુ પણ વરસાદને લઈને કેટલી મુશ્કેલી પડશે તે જોવું રહ્યું. અલ્પેશ ડાભી, ટીવી 13 ગુજરાતી, ભાવનગર. ભાવનગરમાં કમોસમી વરસાદથી બોર તળાવ ઓવરફ્લો થયું છે. બોર તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતા થયા છે. 44 ફૂટની સપાટી પર તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ. પાલીતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા 1 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું. ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક જાવક નોંધાઈ છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ભાવનગરનો પાણીનો પ્રશ્ન હળવો થશે. ડેમ ઓવરફ્લો થવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.